જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે યુટ્યુબ ફેમિલી, આજની સાતમ શું કે છે ચાલો જોડે। તો આપણે તો જો ઘરે સાતમ કરીએ છીએ, કઈ રીતની કરીએ છીએ ચાલો તમને બતાવી બધા ભાઈઓને। મિત્રો, આપણે જો સાતમમાં આજે પણ બાજરાના રોટલા, દહીં, ગુવારનું શાક અને ડુંગળીનો દડો, દેશી ગામડાની મોજ આને કહેવાય ભાઈઓ। ને જો અમારા ભાઈ મયુરભાઈ, જય મુરલીધર। જય મુરલીધર। શું હાલે છે ભાઈ? ભેળ સાતમમાં ભેળ। જો અમારો મયુરભાઈ છે સાતમમાં ભેળ બનાવી છે। એને મયુરભાઈને આ બધું ફાવે છે તો ને તો આવી જાઓ મિત્રો, સાતમ કરવી હોય તો યુટ્યુબ ફેમિલી બધા ચાલો જોડાયેલ રહેજો। ગામડાનો સાદો અને સાસો ખોરાક હોય તો જુઓ, આ બાજરીના રોટલા, ગુવારનું શાક, ડુંગળીનો દડો અને શુદ્ધ ગામડાનું દહીં, આ છે ગામડાની મોજ હો ભાઈઓ। તો ચાલો મિત્રો, હવે વાગી ગઈ રહ્યા છે 11:30 પોણા 12 થયા છે ને આજે ભૂખ પણ સારી એવી લાગી છે। આવી જાવ બધા યુટ્યુબ ફેમિલી ગામડાના સાદા બપોરા કરવા। ચાલો મિત્રો, જુઓ તમને આજે આપણે આવી ગામડાની સાતમ હોય, આ સાતમ બતાવીએ કે અમારા ભાઈ જો સાયકલ રિપેરિંગ કરવા બેઠા છે। તો કે દોસ્તારું કોઈ છે નહીં તો તેમનો ટાઈમ નથી જતો, તો સાયકલનું રિપેરિંગ કામ ચાલુ કર્યું છે। ચાલો તો આપણે પણ જઈને જોઈએ શું છે તેમાં। ચાલો મિત્રો, જો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 વાગી ગયા છે ને બપોરે દેશી રોટલા ખાઈને આપણે આરામ કરી ગયા। 4:30 4:30 ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈને ઘડીક રાઉન્ડ મારી બજાર તરફ, તો આપણી સાતમ થઈ ગઈ। ચાલો જોડાયેલ રહેજો, ગામડાની મોજ। આને કહેવાય ગામડાની મોજ હો। તો ચાલો મિત્રો, સાતમની સાંજ અને ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છે વ્યારું કરવા। તો સાંજનું વ્યારુમાં શું છે ચાલો તમને બતાવીએ। મસ્ત મજાના થેપલા સાથે દહીં, મરચાં અને ડુંગળી અને કેરી ગુંદાનો અથાણાનો સંભારો અને અથાણા। તો આ દેશી ગામડાની મોજ ભાઈઓ। જોકે મિષ્ટાન આપણને ઓછું ભાવે છે, તો બપોરે રોટલો, શાક ને દહીં એવું લીધું હતું। અત્યારે સાંજના વ્યારુમાં થેપલા ને દહીં, તરેલા મરચાં। તો ચાલો મિત્રો, બધાય આવી જાઓ, સાતમની સાંજનું વ્યારું। તો ચાલો મિત્રો, આપણે થોડાક થેપલા ને દહીંમાં આથણાનો બોરો ને ચટણી ને એવું બધું નાખીને થોડાક ખાધું અને હવે એકદમ ભાભલેનું દેશી ભોજન બીજા રાઉન્ડ થોડુંક ખાઈ અને જો આપણે બતાવી તમને બાજરાનો રોટલો ટાઢો સોયરો અને તેમાં નાખી દઈએ આગળ મસાલાવાળું દહીં, સાથે મરચાં તો હોય જ આપણે, તેમની સાથે ખાટી મીઠી છાશ। આ દેશી ગામડું, સાદું ગામડું, સાદા ગામડાનું ભોજન હો ભાઈઓ। તો કે આપણને વધુ થોડુંક સાદા ભોજન રોટલા શાક ઉપર વધુ પ્રેમ, એટલે આપણને વધુ રોટલા શાક ફાવે છે। હાલો મિત્રો વ્યારું કરવા। મિત્રો, તો આપણે રોટલો સોરી અને જો તેમાં દહીં ઉમેરી દીધું ને હવે સોરીને ખાવાની તૈયારી કરતા હતા, ત્યાં આપણે મયુરભાઈને પણ મન ડખરી ગયું કે આ તો મારે રોટલો ને દહીં ને છે તો ખાવું છે। તો શું કે મયુરભાઈ, ખાવું છે, મન ડખરી ગયું રોટલો ને દહીં દેખીને એમ ને? આ ભાઈ શું તમે ટુવલ ઉઠે તે ટાઈટ વાય છે?
હા. તો ચાલો મિત્રો હવે કરીએ દેશી ગામડાનું ભોજન ચાલુ. તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે સાંજના 8:45 ને આપણે વ્યારું કરીને થઈ ગયા ફ્રી. તો સાતમ તો મિત્રો આજે હોઈ ગઈ ને કાલે થાહે સવારે આઠમ, સોમવારને આઠમ. તો આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ. સાતમ આઠમ ગામડામાં તો મહત્વ શું હોય કે બેનો દીકરીઓ આવે એ ઘડીક મનોરંજન કરે ને કોઈ દેવસ્થાને જાય, મેળા હોય ત્યાં. આજે તો આપણે સાતમ તો આખો દિવસ આપણે ઘરે જ કાઢી, ક્યાંય ગયા નથી. મયુરભાઈને એ પણ થોડુંક આમ તાવ ને એવી થોડીક કસર જેવું છે, તો એ પણ સાતમ અહીંયા ઘરે જ કરી છે. તો આજનો દેશી આપણો ગામડાનો ખેડૂતની ચેનલનો બ્લોગ તમને સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. તો દાયરાને બધાને જય દ્વારકાધીશ.